સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીએ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી ચોખાના ભૂસાની આડમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે ટ્રક સહિત કુલ ₹66.24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. તે અંતર્ગત સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા અને પેરોલ ફ્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ એને રાયમાના નેતૃત્વમાં ટીમો દ્વારા હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિરમગામ માળિયા હાઈવે રોડ પર મજેઠી ચેકપોસ્ટ પાસે એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરાઈ હતી. ટ્રકમાં ચોખાના ભૂસાના કોથળાની આડમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 2,952 કાચની સીલબંધ દારૂની બોટલો કિંમત ₹20,25,000 તથા 16,704 બિયર ટીન કિંમત ₹20,88,000 મળી કુલ ₹41,13,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ટ્રક કિંમત ₹25 લાખ, 2 મોબાઈલ ફોન, ફાસ્ટેગ, તાડપત્રી, રસી અને ચોખાના ભૂસાના 150 કોથળા સહિત કુલ ₹66,24,572નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક હાફિદ ખાન તૈયબ ખાન પઠાણની ધરપકડ કરીને તેની વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં દારૂ મોકલનાર ઉત્તમ કુમાર, ટ્રક માલિક તેમજ અન્ય અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.